નજારો એટલે નજારો બહુ સુંદર આવે. તો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે ભાઈ મહેશભાઈ ને જવું છે. તમને નવા કલાકાર બતાવું. નવા સબસ્ક્રાઇબર છે ને ટેટુ બનાવવાનું છે એક. બાય બાય. કયું કામ તમારું? વાકોદર. સબસ્ક્રાઇબર મળી ગયા છે અહીંયા. કયું કામ ભૈયા આવે છે અત્યારે જમવાનું ટાણું થઈ ગયું છે ને અમારા સબસ્ક્રાઇબર મળી ગયા છે. કેમ છે ગેટ ની માઇલબા તો એ સમો લગન છે ને કે ભાઈ ને આપણે છે ને બાય બાય કરી દીધા છે. એવરીવન ગાંડા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ગુડ મોર્નિંગ છે ને આપણે કારમાં થયું છે એટલે મોઢું થઈ નાખ્યું, ફ્રેશ થઈ ગયા છીએ ને આ કાર છે ને અડધે લગન છે ને અડધા પછી આપણે ઈકામાં જવાનું છે. તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને આપણી ગાડીમાં બેસી ગયા છીએ. રોડ નાના ને ગાડી મોટી એવું થઈ ગયું છે. બોલો. તો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે ભાઈ મહેશભાઈ ને જવું છે ટેટુ પાડવા. તો મેં કીધું હાલો હું જ જાઉં. હા, ભાઈની કાર લઈને આવ્યા છે. આપણે હેલ્પ ઘણી કરી. નકર તો અત્યારમાં ટુ વ્હીલર આવ્યો ને ટાઈટ નો થથરી જાત. એ હા તો મેં કીધું ગાડી મોટી લઈ જાય ને ટાઈટ નો આવે. ટૂંક સમયમાં દ્વારકા જવાની ટ્રીપ ગોઠવવી છે. કેમ થાય? ગોઠવી હવે કોમેન્ટ કરો દ્વારકા જાય કે ન જાય. તો આપણે ગોઠવી ટ્રીપ. તો દ્વારકા હજી હમણાં તો નહીં 15 કે 20 દિવસની વાર લાગશે. આપણી ગાડી છે ને આમ આ આગળ ઊભી છે. અત્યારનો નજારો એટલે નજારો બહુ સુંદર આવે છે સવારના પોરમાં. રિઝલ્ટ છે ને કાંઈ નો ઘટે. વ્લોગર જે બનાવતા હોય ને એ અત્યારમાં બનાવતા હોય ને એનો વ્લોગ સુપર હિટ જ જતો હોય. ભાઈ તો આપણી બે ગાડીઓ છે ને ઊભી રાખી દીધેલી છે. જો અમારા એસકે ભાઈ હલો એ છે ને પેક કરી નાખેલો છે ફૂલે ફૂલ. એમાં થોડું કઈ ઘટવા દીધું. ચાલો આપણે છે ને હવે આ બેનર આપણું આ બેનર છે ને બેનર લઈને ઓલી ગાડીમાં આપણે છે ને મેકમાં જવાનું છે. ચાલો ખરાબ. ચાલો પેલા મેકી દઈને આ બે ગાડી છે ને આપણે રાખી દીધી છે કે ભાઈ ને આપણે છે ને બાય બાય કરી દીધા છે. હાલો ભાઈ ને ઓલે કોમેન્ટ કરી નાખજો એટલે ખબર પડે. હા, તમે આગલો વિડીયો અમારો ઇન્સ્ટાગ્રામમાં જોયો હોય તો તમને ખબર જ પડી ગયો છે. તો આપણે ઇકોમાં બેવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. આપણે છે ને અહીંયા સમો લગન છે આ ગેટની માઇલબા. તો એ સમો લગન છે ને આપણે પૂગી ગયા છે ને અહીંયા છે ને બધા લાઈનમાં થોડીક વારમાં છે ને બધા ધંધો કરવા આવે છે. અને અહીંયા છે ને આખી મેન બજાર પડી છે. તો એન્કોર છે ને આપણે જગ્યા એન્કોર રાખી છે. ઓલી ગાડી પડીને ના આપણે પથ્થાર છે. જો ને આપણે પાછળનું તો પાથરી દીધું છે. તો એક ગાડી આપણે ઈકામ આવ્યા. ઓલા ભાઈની કાર હતી ને કારમાં ઉતરીને પછી આપણે ઈકામ આવ્યા છે ને આજ અહીંયા રાત રોકાવાનું છે ને કાલ સાંજે આપણે ઘેર જવાનું છે. આજની નાઇટ છે ને અહીંયા રોકાવાનું છે. આજ ઘેરે નથી જવાનું. ડેલી આપણે ઘેરે જઈએ અને આજકાલે છે ને આઘું પડી જાય ને એટલે આજની રાત છે ને આપણે આમાં કંઈક સગાવાલાની ઘેરે કે આવું કાંક હોય ને આપણે જોવું પછી સાંજ પડે તેવા ને આ ગાડી એક આ ગાડી ને આપણો ઈકો બે ગાડી છે ને આપણે હાર રાખવાની છે. આ ગ્રાઉન્ડમાં છે ને બધો ધંધો કરે ને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે? કયું ગામ તમારું? ભાકોદર. તો ભાઈબંધો છે ને અહીંયા આપણને મળી ગયા છે. તે છે ને હું એક સમૂહ લગ્નમાં કેટલા ટેટુ વાળા છે ને ગણીને તમને હું બતાવું. હાલો તો એક પેટી આવ્યા છે. તો એક બેનર અહીંયા લાગ્યું છે, એક ભાઈ અહીંયા બેઠા છે, એક બેનર અહીંયા લગાડ્યું છે, એક બેનર અહીંયા લગાડ્યું છે. અહીંયા તો ભાઈ ટેટુ વાળા ભાઈ બેઠા છે. કોઈ પણ તમારે નામ ને એવું લખાવવું હોય તો આ ટેટુ પાડી દે. હા ભાઈ ના એ જુઓ આ પર્સ ને એવું બેસે છે ને એક ટેટુ વાળા ભાઈ અહીંયા બેઠા છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. આગળમાં જો બધા જમીન છે ને બધા એટલે બધા વી આવે છે. અત્યારે જમવાનું ટાણું થઈ ગયું છે. તો જમીન બધા વી આવે ને અહીંયા ભરાણેલો છે મેળો. 2 વાગ્યા ને તો સમૂહ લગ્નમાં જેટલું માણસો આવ્યું હતું ને જાનમાંની બધું વી ગયું. આવી જો હાવ રસ્તો છે ને હાવ ખાલી થઈ ગયો. હમણાં થોડીક પહેલા તો ફૂલે ફૂલ અડધી કલાક તો એટલી ટ્રાફિક રહીને મોજ જ આવી ગઈ. ઘડીકમાં છે ને બધું પબ્લિક ત્યાં આવી ગયું ને બધું માણસ આવી ગયું. હા જો ટેટુ બનાવે છે ઓલા ભાઈ મસ્ત મજાનું ને બગડા સટી બોલે છે ને બધા છે ને માઇક ચાલુ કરી નાખ્યા છે. અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે અહીંયા. કયું ગામ તમારું? ભાકોદર ના છે ભાઈ. આ ગામના છે. આ બે ભાઈ બન બીજા આવી ગયા. લો બાય બાય. કયું ગામ તમારું? ભાકોદર. આ ગામના છે બધા. હું સમૂહ લગ્નમાં આવ્યા જઈમાં કે પેટ ભરીને જઈમાં છે. મેં તમને જોયેલા છે. હા લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, સપોર્ટ કરજો. તમારાથી થાય ને એટલું પણ છે ને આપણા સબસ્ક્રાઈબર આપણને મળવા આવ્યા છે ને કે મારે છે ને એક ટેટુ બનાવવું છે. તો અમારા સબસ્ક્રાઈબર છે એને ટેટુ બનાવવાનું છે એક.
તો હાલો એને છે ને ટેટુ બનાવી દઈએ આપણે બને છે ને ટેટુ બનાવી નાખ્યું છે. હાલો તમને હું ટેટુ બનાવી દઉં, તમે કોમેન્ટ કરીને જણાવજો આ ભાઈને ટેટુ કેવું લાગ્યું એમ. જોવા આવું નાનું અમથું ટેટુ બનાવ્યું છે આ ભાઈની જીગર તો સારી છે. એક ગાડી છે ને હારે આવી હતી ને ગાડી વહી ગઈ છે એ કે અમારે છે ને તમારે હારે નથી રહેવું. તો આપણે ગાડીમાં છે ને અમે કેટલા છે 4 ને 5 જણા છીએ. તો ઘડી કાંઈ આપણે ખવાન કરીને આખી રાતે રહેવાનું છે. આપણે છે ને ગાડી ઊભી રાખી દીધી છે ને ઘડી કાંઈ છે ને વિહામો ખાધો છે આપણે ગાડી જવા આમ કાંઈક ફરવા નીકળ્યા હોય ને એવી ફિલિંગ થાય છે. પણ અમે અમારા કામે નીકળ્યા છીએ ને આ રસ્તાના કાંઠે છે ને અહીંયા રાખી દીધી છે આપણી ગાડી ઊભી. હવે ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. તડકો પણ બહુ લાગે. કાલે જે સમૂહ લગ્ન છે ને એનું જમણવાર છે ને અહીંયા રાખેલું છે ને ઓલા પણ છે ને અહીં જવા જમણવારનું બધી તૈયારી થાય છે. આ માંડવામાં જો આ ભાઈ બને અમને છે ને બતાવ્યું છે ટાટા કરતા જાય છે. ઓલો ભાઈ જો આમાં છે ને આ ટાઈપના એટલા માંડવા નાખેલ છે ને 50,000 કહે છે. ચાલો આપણે ઘડીક આટો મારીને કોકને પૂછીએ. તે છે ને ઓલી જગ્યાએ પાર્કિંગ કરી નાખી છે ને બધા છે ને જાય છે આપણા એક હગાના ઘેરે. ચાલો આપણે હગાના ઘેરે આટો મારવા દઈએ ને અહીંયા લગ્ન આવ્યા ને આપણે ન જઈએ એવું તો બને જ નહીં. તો હાલો આવ્યા ને એટલે આટો મળતા આવીને એને એમ થઈ ગયા આવી ગયા ને આપણને એમ થાય જઈ આવ્યા. આપણે છે ને આપણે હગાના ઘેરે જઈને વી આવ્યા છીએ દરિયે સીધા ને આપણા જુઓ દાદરા નથી ને તોય ઉતર કરે છે. ઓલા ભાઈ તો છે ને નીચે ઉતરી ગયા છે. હા ઉતરી હોતે ગયા. તો હાલો આપણે ધીમે ધીમે ઉતરી જઈ. અહીંનો કાંઈક વ્યૂ છે ને આ ટાઈપનો આવે છે નજારો એટલે નજારો આવે. નજારામાં તો કાંઈ ન ઘટે. ઓલા ભેખાડાની ઉપરથી નીચે વી આવ્યા છીએ. એ ભેખાડે છે ને ફેર ઓલા ઊભા ને નાથી આપણે છે ને આમનું શોર્ટકટમાં કાપ્યું છે. આ દાદરા હતા ને દાદરામાં આપણે નથી આવેલા. આ જો આ ટાઈપનું છે ને છે અહીં લીલ દરિયામાં લીલ જામી ગયેલી છે. એનો કાંઈક વ્યૂ છે ને વ્યૂ એટલે વ્યૂ કાંઈ ન ઘટે. તો હમણાં થોડીક જ વાર તડકો રહે પછી આગળ દી આથમી જાય ને પછી તો તડકો ન લાગે. અત્યારે તપારો લાગે છે બહુ ને આપણે જો આટો મારીને છે ને હવે શું કરીશું આપણે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. તો આપણે છે ને આપણા મામાના ઘેરે આવ્યા છે. એ પેટી વગાડે ને ગાય છે. હાલો હું તમને હું બતાવું. તો અમે છે ને ઘણા બધા છીએ તો બધા બેઠા છે ને. હાલો મામા એકાદું ગીત ગાઓ. તો કેવું ગીત લાગે ને કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. નવા કલાકાર આવી ગયા છે. હાલો હું તમને નવા કલાકાર બતાવું. નવા ખાલી ઓય પાછો કેવું આરતી વગાડું છું. આમાં આરતી કેમ વગાડે એ તો આપણને કઈ ટપ્પો ને પડતો નહીં કે આરતી વગાડું છું. લ્યો આમ થોડી ઘણી છે ને કેશિયામાં આવડે ગઈ એટલે ઈવડો તાલ જોઈને ભાઈ વગાડે છે.